કેમ છો ભારતના મિત્રો? મજામાં તો મજા જશે. તો હું આવી ગઈ છું મારી શોપે. આવીને જો આજે મને મોડું લેટ થઈ ગયું તું, બહુ એટલે બહુ લેટ થઈ ગયું તો હું ચણાનો લોટ કરું છું. જલ્દી વરા બનાવવા છે. કસ્ટમર આવે એ પહેલાં આપણે થોડા ઘણા વરા ઉતારીને રાખી દઈએ, પછી આવે ને એટલે પાઉંમાં નાખીને આપવાના રહીએ. અને આપણા પાઉં એકદમ ફ્રેશ અને તાજા હોય. તો આજે દિવાળી છે, દિવાળીનો ચારીકોર માહોલ છે. અમે 3 માં દીકરીઓ 2 છોકરીઓને રેડી કરીને હું આવી ગઈ હતી શોપ ઉપર. તો એ હું મારા છોકરાઓને કોઈ વસ્તુની કોઈ ચીજની કમી ન થવા દઉં. તો એ મારાથી બહીને એટલા ફટાકડા લઈ દીધા. પછી અહીંયા સાઈડમાં ઊભીને બેનું ફટાકડા ફોડતી હતી. તો માયનુરે કીધું મમ્મી તમે પણ ફોડો. તો મેં પણ એક ફૂલઝરી બાયરી જુઓ. તો બધાને અમારા તરફથી હેપી દિવાળી. અને ભગવાન બધાને જીવનમાં સુખ શાંતિ રાખે. તે છતાંય અમારા પણ આમાં માયનુબેનનો મોઢો ચડી ગયો અને હજી ફટાકડા જોતા બધી કોઈ ધમધરાક હાલતા હતા. અમે 3 માં દીકરી બેઠા હતા. આજે અમારું કાંઈ હાયલું નહીં કામ, કેમ કે દિવાળીનો માહોલ છે. બધા ફટાકડા ફોડતા હોય, ખાવા પીવા હોય, અમુક લોકો બહાર નીકળતા હોય. તો એકદમ દુકાને શાંતિ હતી. પછી પાછા અમે બધાય ફટાકડા ફોડ્યા. માયનુરે મેં તો મદીના મને કાનમાં હાથ નાખીને કહે છે મમ્મી ફટાકડાનો અવાજ આવે છે, બીક લાગશે તમને. તો અમે 3 માં દીકરી આવી રીતે એક સિંગલ મધરની લાઈફ જેટલી તમને વિડીયોમાં દેખાય છે ને એટલી આસાન નથી હોતી, બહુ કઠિન હોય છે. જુઓ કેવા ફટાકડા ફૂટે છે. ટાટા બાય બાય, ફરી મળશું નવા વિડીયોમાં.